નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો માટે મોટી ફેરફારની જાહેરાત કરવામાં આવી છે। GJ21 પાસિંગના વાહનો માટે આપવામાં આવતા ટોલ ફ્રી સુવિધા અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર અત્યાર સુધી નવસારી જિલ્લાના GJ21 વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 1 મેથી કોઈ આગોતરી જાણ કર્યા વિના આ છૂટછાટ રદ કરી દેવામાં આવી છે। પરિણામે હવે સ્થાનિક વાહન ચાલકો પણ ટોલ ચૂકવવો ફરજિયાત બન્યો છે। ખાસ કરીને 1 મેથી દેશભરમાં ઓટોમેટિક ટોલ કાપવાની સિસ્ટમ અમલમાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। જોકે આ બદલાવ અંગે કોઈ સત્તાવાર પૂર્વ સૂચના ન મળતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। હવે નવસારીના વાહન ચાલકોને બોરિયાજ ટોલ નાકાથી પસાર થતા એક વખત માટે ₹150 ટોલ ચૂકવવો પડે અથવા માસિક પાસ તરીકે ₹350 ચૂકવી પાસ મેળવવો પડશે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી।